નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ એસસીસી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લર્નિંગ સેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે આપણે ખૂબ જ જોરદાર સેશન લાવ્યા છીએ, જે એમકોમ સેમિસ્ટર 4 માટે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલાં વાત કરવાના છીએ કે સૌપ્રથમ જ્યારે વિડીયોની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે પહેલાં એક નોટ્સ કહેતા હોય છે, જે ગ્રીન નોટ્સ છે. લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, એટલે કે આવો હાથ से हाथ मिलाइए, समाज को शिक्षित बनाइए. એમકોમ સેમિસ્ટર 4 માં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે તમારો સબ્જેક્ટ છે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, જે કમ્પલસરી સબ્જેક્ટ છે, એટલે કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. ત્યાર પછી તમારે આમાં ગ્રુપ્સ પણ હશે. તો હવે થોડા સમય બાકી રહ્યા છે તમારી એક્ઝામના, અને હા, સાથે તમને એવું લાગતું હશે કે પ્રિપેરેશન કઈ રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ટેન્શન ન લેતા, કારણ કે જો તમારે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો ફટાફટ કરી લેજો. જ્યાં તમને આવા તમામ વિડીયોનું લેક્ચર સોલ્યુશન મળી જશે, અકાઉન્ટને લગતું, અને સાથે આઈએમપી નોટ્સ પણ મળી રહેશે. તો તમારે અત્યારે ફાસ્ટ તમે પહેલાં એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જ્યાં તમને કન્સેપ્ટ આરામથી બધા તમામ વિડીયો મળવાના છે. કારણ કે અકાઉન્ટને લગતા તમામ વિડીયો છે એ તમને ખાસ મળશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ જે તમારું કમ્પલસરી અકાઉન્ટિંગ છે, અને હા ત્યાર પછી ગ્રુપ તમારું હશે, એ પહેલું હશે અકાઉન્ટિંગ છે. એની અંદર 3 પ્રકારના અકાઉન્ટ આવશે. ત્યાર પછી ગ્રુપ 2 છે માર્કેટિંગ, અને ગ્રુપ 4 છે HRM. તો આના માટે આપણે આઈએમપી નોટ્સ છે ટૂંક સમયમાં તૈયાર થઈ જવાની છે. તો એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જ્યાં તમારો એમકોમ સેમિસ્ટર 4નો જે તમારે પરચેસ કરવાનું હોય છે સબ્જેક્ટ, એ તમે કરી શકો છો. ક્રાઇટેરિયા છે એ બધું તમને એમાં અપડેટ મળતું રહેશે. તો ચાલો આપણે આજે વાત કરીએ. તમારું જે યુનિટ 1 છે એની અંદર આપણે એક દાખલો તમને ગણાવવાનો છું. આ ડેમો લેક્ચર છે. આ જ ટાઈપના વધારાના લેક્ચર તમારે જો અભ્યાસ કરવા હોય, સ્ટડી બેઝ, તો ખાસ કરીને એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને નોમિનલ પ્રાઇસમાં, જે માર્કેટમાં આપણે બુક લેવા જતા હશો એ ટાઈપ્સની બુક્સ પ્રમાણે આપણે તમારા માટે કન્ટેન્ટ અને ક્લેરિટી 5માં આપણે અકાઉન્ટના વિડીયો છે તમામ રેડી રાખશું. તો ખાસ કરીને તમે જો બાકી છે કોઈ મટીરિયલ લેવાનું, અને હા જો નથી લીધું તો ફટાફટ તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને તમામ અપડેટ મળશે, અને બધા વિષયનું ટૂંક સમયમાં તમને આઈએમપી છે ત્યાં મળી રહેશે. આજે આપણે ક્વેશ્ચન 1 આપણે સોલ્યુશન કરશું. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ દાખલો લાવ્યો છું. આ ટાઈપના દાખલા મોસ્ટ ઓફ યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો અહીંયા લખેલું છે ક્વેશ્ચન 1, ધ બેલેન્સ શીટ ઓફ ધ હિમાલય લિમિટેડ એઝ ઓન 31 માર્ચ 2021. અને વિદ્યાર્થી મિત્રો, આ તમામ પીડીએફ છે એ તમને ત્યાંથી પરચેસ છે એ કરી લેશો વિડીયો, એટલે તમને ઓટોમેટિક આ પણ ફ્રીમાં કરી દેવામાં આવશે. તો ખાસ, અને હા ત્યાં વિડીયો લેક્ચર પણ હશે, અને બીજા સમ પણ પ્રેક્ટિસ હશે, એની પણ પીડીએફ ત્યાં અવેલેબલ કરી દેવામાં આવશે. હવે આજનો દાખલો છે એ ખૂબ જ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, કોઈ જાતનું ટેન્શન ન લેતા. અહીંયા લખેલું છે બેલેન્સ શીટ લખેલું છે, લાયબિલિટી લખેલું છે, એમાં પ્રેફરન્સ શેર લખેલું છે, ઇક્વિટી શેર પ્રીમિયમ, જનરલ રિઝર્વ. હવે આ બધું જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ બધું ઇક્વિટી એન્ડ પ્રેફરન્સ શેરમાં આવશે, એટલે કે શેર હોલ્ડરના ભંડોળ કહેવાશે ગુજરાતીમાં. અને ત્યાર પછી જો ડિબેન્ચર આપેલું છે, પછી ક્રેડિટર્સ આપેલું છે, ટેક્સ એરિયસ આપેલું છે, અને બેંક ઓવરડ્રાફ્ટ. તો ખાસ કરીને જો આપણે આ 3 શબ્દ જોઈ, આ 1, 2 ને 3, આ 3 શબ્દ છે એ આપણું શું કહેવાશે? દેવું કહેવાશે. ત્યાર પછી આપણે વાત કરીએ અસેસમાં, મશીનરી આપેલું છે, એમાં આપણે ડેપ્રિસિએશન એટલે કે ઘસારો આપેલો છે 60,000નો, લેસ કરીને બારેચર રકમ આપેલી છે 1,20,000. મોટર કાર આપેલું છે, એમાંથી પણ ડેપ્રિસિએશન બાદ કરેલો છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ આપેલું છે, ઇન્વેસ્ટમેન્ટ આપેલું છે સ્ટોકમાં. અને વિદ્યાર્થી મિત્રો, હવે ખરેખર જો આ પ્રકારનું દાખલા છે ને, એમાં ખાસ યાદ રાખજો, આ બધી જે તમને આપી હતી લોંગ ટર્મ અસેસ કહેવાશે, લોંગ ટર્મ અસેસ. અને ત્યાર પછી આને કરંટ અસેસ કહેવાશે. ખાસ યાદ રાખજો, જ્યાં મેં રાઉન્ડ કર્યું છે એને કરંટ અસેસ કહેવાશે. હવે રો મટીરિયલ છે, સેમી ફર્નિશ ગુડ્સ છે, પછી ફિનિશ ગુડ્સ છે, અને ડેટર્સ છે, કેશ છે. ચલો, હવે આ બધામાં આપણે, તમારી પાસે જો આ પીડીએફ છે તમે લેવા માગો છો, અને હા ત્યાર પછી આ દાખલો જોશો તો ખૂબ મજા આવશે. એટલે પહેલાં પીડીએફ છે એ પરચેસ કરી લેશો, એટલે હું તમને બધા હવાલા પણ ટિક કરાવીશ. ગુજરાતી હશે તોય ભલે, ઇંગ્લિશ હોય તોય ભલે, બંને માટેનું એક જ ટ્રસ્ટેડ પ્લેટફોર્મ હોય તો માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, જે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે અહીંયા લખેલું છે સમ 1માં આપણે એડજસ્ટમેન્ટ જોઈ. રિટર્ન RORનો મિનિંગ થશે રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ ડિટરમાઇન્ડ એઝ ફ્લો. હવે અહીંયા નંબર આપણે જોઈ કે ધ વેલ્યુ ઓફ ધ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો પહેલાં તો લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં આપણે નંબર 1 આપવો પડે. જો તમારી પાસે પીડીએફ હશે તો તમે આપી દેજો. તો અહીંયા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ચલો અહીંયા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે ત્યાં આપણે નંબર 1 આપી દેવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખ્યું છે, એટલે આ બધું એસ્ટિમેટેડ, એટલે વિદ્યાર્થી મિત્રો આ બજાર કિંમત કહેવાશે 1,30,000. પછી ધ રિપ્લેસમેન્ટ વેલ્યુ ઓફ ધ મશીન, તો મશીનમાં આપણે નંબર 2 આપશું, અને
ડેપ્રિસિએશન ઓફ ધ રિપ્લેસમેન્ટ વેલ્યુ 75,000 રૂપીસ પર આપણને આપેલું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બંને વસ્તુ છે એ બાદ કરીને નવી વેલ્યુ લેવાની છે. તો અહીંયા આપણે મશીનરી જોઈ શબ્દ એમાં નંબર 2 આપી દઈએ. જો તમારી પાસે આ PDF હોય તો તમે નંબર આપી શકો છો. ચલો નંબર 2 આપી દીધા છે. The replacement of the value of motor car is estimated 30,000 and the depreciation replacement value will be 80,000. તો અહીંયા તમને જો એક સાથે બે વસ્તુ કીધી છે કે તમારે જે મોટર કાર છે એના ઉપર ડેપ્રિસિએશન પણ નવો જ ગણવાનો છે. ચલો તો મોટર કારમાં આપણે 3 નંબર આપી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો આ નંબર તમને ખાસ એટલા માટે કહું છું કે નંબર આપવાથી તમને ઘણો બધો બેનિફિટ મળશે. ત્યાર પછી લખ્યું છે ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ 20,000 રૂપીસ આર આઉટસાઇડ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટનું કીધું છે, ખાસ યાદ રાખજો. અને હા, તો રિમેનિંગ 5,000 આર ઇનસાઇડ ઇન્વેસ્ટમેન્ટ. જો વર્ડ ઉપર જજો વિદ્યાર્થી મિત્રો, વર્ડ જોવો, ઇનસાઇડ કીધું છે. ઇનસાઇડ એટલે અંદરના રોકાણો થશે, ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટમાં નંબર 4 કરી દેવાના છે. ચલો મારી જોડે તમે નંબર આપશો એટલે તમને ઇઝી લાગવાનું છે, કાંઈ તમારે ટેન્શન નથી લેવાનું. ચલો અહીંયા તમે 4 નંબર આપી દીધો. ત્યાર પછી આપણે આ બધા હવાલા પહેલાં ટીક કરી લેવાના. પછી પ્રોફિટ બિફોર ટેક્સ એટલે PBT કહેવાશે. પ્રોફિટ બિફોર ટેક્સ એટલે વિદ્યાર્થી મિત્રો કે એ તમારે અત્યારે ધ્યાનમાં લેવાનું. આપણે એનું એક સ્પેશિયલ અકાઉન્ટ બનાવવાની છે એટલા માટે. ચલો આ ક્યાંય ટીક નહીં થાય. ત્યાર પછી અ સ્ટોક ઓફ 1,000 ફ્રોમ ધ રો મટીરિયલ ડઝ નોટ સીમ્ડ ટુ વર્ક. એટલે જો વિદ્યાર્થી મિત્રો આ બધા વર્ડ એવા હોય છે કે એમાં કહી જ દીધું છે કે 1,000નું જે વેચાણ એટલે કે રો મટીરિયલ છે, કાચો માલ કહેવાશે, ડઝ નોટ સીમ ટુ વર્ક. હવે ક્યાંય કામમાં ન આવે ભાઈ, આ નકામું કહેવાય, વેસ્ટેડ કહેવાશે. ખરેખર વેસ્ટેડ શબ્દ કહેવો જોઈએ, પરંતુ આપણે થોડાક હાર્ડવર્ડ્સ છે એને પણ તમને સિમ્પલમાં સમજાવી દઈશું. ચલો સ્ટોકમાં આપણે નંબર આપવો પડે વિદ્યાર્થી મિત્રો. ચલો સ્ટોક અહીંયા આપણે લખેલું છે. ચલો એટલે સ્ટોક આપણી પાસે જે છે એમાં ફિનિશ ગુડ્સ છે, એમાં આપણે રો મટીરિયલ કીધું જ છે. એક મિનિટ, હા ચલો કહી દીધું છે રો મટીરિયલ. ઓકે, ત્યાં વર્ડ આપેલો છે રો મટીરિયલ. ચલો જોઈ શકો છો રો મટીરિયલ. તો અહીંયા આપણે રો મટીરિયલ શબ્દ છે, અહીંયા આપણે નંબર આપી દેવાનો છે. ચલો કેટલામો નંબર પહોંચ્યા હતા? 6 નંબર. ચલો તો રો મટીરિયલમાં આપણે 6 નંબર આપી દેજો. ત્યાર પછી આપણે સ્ટુડન્ટ્સ આપણે આગળ વાત કરી ડ્યુરિંગ ધ યર ઓફ ધ કન્સિડર ફોલોઈંગ ધ ઇન્ફોર્મેશન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો જો અહીંયા ચોખ્ખું તમને કહી દીધું છે, હવે જે બધી વિગત આવશે ને પ્રોફિટ એન્ડ લોસમાં આવશે. ક્યાં આવશે? અહીંયા અકાઉન્ટનું નામ આપી જ દીધું છે, લોસ. આ જે લોસ ઓફ સેલ્સ છે, એટલે કે આ પ્રકારના જે છે ને, હું તમને સિમ્પલ ટ્રીક આપીશ જ્યારે દાખલો કરીશ ને ત્યારે. તો આ બધાના વધારાના ખર્ચા છે, અને બધા ખર્ચા કેના છે ભાઈ? જો એને ચોખવટ કરી દીધી છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટના છે. 7 નંબરમાં કહી દીધું છે લોસ ફોર સેલ્સ ઓફ મશીનરી કીધું છે, એટલે ખાસ યાદ રાખજો લોસ ઓફ સેલ્સ મશીનરી. ચલો અને હા, જે લોકો પાસે આ PDF હોય એ લોકો લખતા જજો મારી જોડે, એટલે તમને ખબર પડે. પ્લસ માઇનસની નિશાની કરજો, બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. ચલો હવે સૌપ્રથમ તમને પહેલાં કહી દઉં છું કે આમાં એક આપણે પ્રોફિટ અને લોસનું એક સ્ટ્રક્ચર આવશે, એ હું સમજાવીશ તમને, પણ અત્યારે પ્લસ માઇનસની નિશાની કરજો એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો જો ખાસ યાદ રાખજો, લોસ ફોર ધ સેલ્સ મશીનરી કે ત્યારે એને પ્લસ કરવાનું. શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. તમે પ્લસની નિશાની કરી દેજો. ચલો હું પણ કરી દઉં એટલે તમને આઈડિયા આવે. ચલો પહેલાંમાં પ્લસ કરી નાખવાનું છે. એ બેડ ડેશ રિઝર્વ છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો છે ને ખર્ચો છે. કેવો છે? ખર્ચો. આ બિન ધંધાકીય આવક કહેવાશે. તો બેડ ડેશ રિટર્ન કીધું છે. રિટર્ન એટલે કે બિન ધંધાકીય આવક, કે આપણે ધંધો નથી કરતા ને છતાં પણ આવક આવે છે, તો એને માઇનસ કરવાની. ખર્ચા બધા પ્લસ કરવાના, આવક બધી માઇનસ કરવાની. પછી તમને લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. તો જે બેંક ઓવરડ્રાફ્ટ કીધું છે, તો આ પણ તમારે માટે એક પ્રકારની શું છે કે બિન ધંધાકીય ખર્ચા છે. શું છે? બિન ધંધાકીય ખર્ચો. તો આમાં પણ તમારે નિશાની કઈ કરવી પડશે? પ્લસની કરવી પડશે. અને હા, એ શું કામ થશે એ પણ હમણાં હું તમને સમજાવું છું, કારણ કે મૂડી દેવા સાઈડ છે એટલા માટે. લાયબિલિટી સાઈડ હોય તો આપણું દેવું કહેવાશે. ચાલો ત્યાર પછી ડેપ્રિસિએશન ઓફ ધ મશીન ડ્યુરિંગ ધ ઇન્ક્લુડેડ 80,000 બટ ડેપ્રિસિએશન રિપ્લેસમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો બસ સિમ્પલ છે, આ બેનો તફાવત કાઢી નાખો. ચલો તફાવત કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? કહી દો મને. 4,500. ડન. પરંતુ આ 4,500 છે એ તમારું શું છે? એક પ્રકારની શું છે? બિન ધંધાકીય. એટલે કે બિન ધંધાકીય શું છે? ખાસ વિદ્યાર્થી મિત્રો આવક છે. તો આવક હંમેશા માઇનસ કરવાની છે. ચલો 4,500ની સામે પણ તમારે માઇનસ કરવાના છે. ત્યાર પછી તમને આપેલું છે ડેપ્રિસિએશન ઓફ ધ મોટર્સ. તો અહીંયા પણ જો સેમ જ વસ્તુ છે. તમને હવે આ તો તમારે જાતે કરવાનું છે. શું કામ? લોજિક વાપરો. પહેલાં 5,000 હતા, પછી 6,000 થઈ ગયા, રિપ્લેસમેન્ટ કરવા ગયા. ચલો બેનો તફાવત કાઢી નાખો. કેટલો આવે? 1,000. અને નિશાની કઈ કરવાની છે? માઇનસની.
ચલો નેક્સ્ટ એના પછી ઇન્કમ ફ્રોમ ધ આઉટસાઇડ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ. તો અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટના પણ કેટલા આપેલા છે? 5,000 આપેલા છે કે આ તમારી આઉટસાઇડ બિઝનેસની એક પ્રકારની ઇન્કમ છે, ધંધા બહારની છે. જો વિદ્યાર્થી મિત્રો આઉટસાઇડ એટલે શું થશે? ધંધા બહારના. તો ધંધા બહારનું જે કંઈ આપણે આવતા હોય ને એ બધી આવક આપણે શું કરવાની છે? માઇનસ કરવાની છે. ચલો આવક જે કંઈ આવે છે એ બધી શું કરવાની છે? માઇનસ કરવાની છે. ચલો આમાં પણ માઇનસ આવશે. ચલો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. બે જગ્યાએ પ્લસ આવ્યા છે. કઈ બે જગ્યાએ આવેલા છે? એક એમાં પ્લસ છે અને એક સીમાં પ્લસ છે, બાકી બધામાં માઇનસ છે. નેક્સ્ટ એના પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણા માટે 3 ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તમે ફોર્મ્યુલા લખી લેજો. ટોટલ કેપિટલ છે, નેટ કેપિટલ એમ્પ્લોય છે અને શેર હોલ્ડર ફંડ છે. ચલો પહેલાં તો આના ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવા પડશે. તો તમારે ફોર્મ્યુલા લખવા પડશે. પહેલી વાર છે તમે વિડીયો જુઓ છો એટલા માટે. હા, તમે જ્યારે આ પરચેસ કોર્સ કરશો ત્યાં તમને બધા સૂત્ર છે અવેલેબલ કરી દેવામાં આવશે. ચલો તો સૌપ્રથમ આપણે જે કેપિટલ એમ્પ્લોય છે એનું ફોર્મ્યુલા આપણે જોવું પડશે અને ત્યાર પછી કેપિટલ એમ્પ્લોય છે એને શું કહેવાશે? તો રોકાયેલી મૂડી. ચલો ત્યાર પછી આપણને નેટ કીધું છે અને શેર હોલ્ડર ફંડ. ચલો આ 3 ટાઇટલ છે. ચલો પહેલું જે ટાઇટલ છે એનું હું તમને કરાવું છું કે રિટર્ન ઓન રેટ ઓફ રિટર્ન ટોટલ કેપિટલ એમ્પ્લોય. તો ટોટલ કેપિટલ એમ્પ્લોયનું જે છે એટલે કે એને કહેવાશે કુલ રોકાયેલી મૂડી. હવે આનું સૂત્ર શું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? અંગ્રેજીમાં જ કહું છું. પહેલાં પ્રોફિટ કહેવાશે અને ડિવાઇડેડ બાય શું કરવાનું કે ટોટલ કેપિટલ એમ્પ્લોય. શું કરવાનું છે? ટોટલ એટલે ટીઈસીનું મિનિંગ શું છે વિદ્યાર્થી મિત્રો? ટોટલ કેપિટલ એમ્પ્લોય અને ગુણ્યા 100 કરવાનું છે. શું કરવાનું છે? 100. ચલો ફરી પાછું એકવાર અગેન લખાવી દઉં છું કે આ જે ફોર્મ્યુલા છે એનું ફોર્મ્યુલા શું છે? બરાબર કરી નાખવાનું. પી માના પ્રોફિટ. ચલો આવડી ગયું. પી માના પ્રોફિટ થઈ જશે અને હા ટીસીઈના મિનિંગ ક્યાં હોવા? ચલો ટીસીએનો મિનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો? ટોટલ કેપિટલ એમ્પ્લોય અને મલ્ટીપ્લિકેશન 100. ચલો પહેલું ફોર્મ્યુલા બધાને આવડી ગયું છે. ત્યાર પછી એનસીએ કા મિનિંગ ક્યાં હોતા વિદ્યાર્થી મિત્રો? ચલો તો આમાં આપણે પણ પહેલાં પ્રોફિટ જ લેવાનું. શું લેવાનું? પ્રોફિટના છેદમાં શું આવશે? एनसीई मल्टीप्लिकेशन શું આવશે? 100. चलो आपको मालूम हो गया, यानी कि आपको वह फॉर्मूला आएगा. चलो विद्यार्थी मित्रों હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ એના પછી શેર હોલ્ડર ફંડ છે. તો એના માટેનું ફોર્મ્યુલા સેમ જ આવશે. પી અને પીના છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે શેર હોલ્ડર ફંડ. ખાસ યાદ રાખજો અને ગુણ્યા શું કરવાનું છે? 100 કરવાના છે. અને હા શેર હોલ્ડર ફંડ લ્યો તો પણ ચાલશે અને ઓનર કેપિટલ લ્યો ને તોય ચાલે. આનું બીજું નામ એ છે વિદ્યાર્થી મિત્રો ઓનર કેપિટલ એમ્પ્લોયર. ખાસ યાદ રાખજો. જે લોકો અંગ્રેજીમાં છે એને હું બધું કન્ટેન્ટથી કહી દઈશ એટલા માટે. ચલો આઈ હોપ કે આ 3 ફોર્મ્યુલા લખાઈ ગયા હશે. હવે આપણે ગુજરાતીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. જે લોકો ગુજરાતીમાં છે કે હિમાલયનું તારીખ 31/3/2023ના રોજનું પાકું સર્વે છે જેમાં જવાબદારી આપેલી છે પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, શેર પ્રીમિયમ, અનામત અને નફા નુકસાન ખાતું. આ બધું આપણે શું છે બીજા વિદ્યાર્થી મિત્રો? માલિકીના ભંડોળ કહેવાશે. જો આ બધી જે છે પ્રેફરન્સ શેર, મૂડી, ઇક્વિટી શેર, શેર પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, આ બધું આપણું શું છે? માલિકીના ભંડોળ કહેવાશે. અને ત્યાર પછી જે ટૂંકા ગાળાનું દેવું કોણ કહેવાશે? લેણદાર છે, કરવેરા છે અને બેંક ઓવરડ્રાફ્ટ છે. અને ત્યાર પછી ડિબેન્ચર છે એ આપણું દેવું છે. ત્યાર પછી આપણે મિલકતના 2 પ્રકાર હોય છે વિદ્યાર્થી મિત્રો. લાંબા ગાળાની મિલકત અને ચાલુ મિલકત. યંત્ર છે એ લાંબા ગાળાની છે, મોટર કાર છે, જમીન મકાન છે, રોકાણ છે, આ બધું શું છે? લાંબા ગાળાનું મિલકત છે. સ્ટોક એટલે આ બધી વસ્તુ કેવી કહેવાશે? તો તમને સરસ મજાનું ટાઇટલ આપ્યું છે. સ્ટોક એટલે બધી ચાલુ મિલકત કહેવાશે. ત્યાર પછી આપણે જમીન મકાનમાં 1,30,000 આંકવાની છે એટલે જમીન મકાનમાં આપણે 1 નંબર આપી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચલો તમારી પાસે પીડીએફ હોય છે તો તમે 1 નંબર આપી દેજો. ત્યાર પછી યંત્રનું પુનઃસ્થાપના કિંમત અને હા યંત્રનું કીધું છે તો એ હું તમને ડિટેલ્સમાં હમણાં સમજાવીશ, પરંતુ ચાલો આપણે હવાલા ટીક કરી નાખી. યંત્રમાં આપણે નંબર 2 આપી દઈએ. ચલો નંબર 2 યંત્રમાં કેટલા આવશે? નંબર 2. તમારી પાસે પીડીએફ હોય તો તમે અવેલેબલ હશે અને હા એપ્લિકેશનમાં છે તો તમને ફ્રીમાં મળી જશે. મોટરકારની પુનઃસ્થાપના કિંમત રૂપિયા છે તો મોટરકારમાં આપણે પહેલાં 3 નંબર કરશું. અને વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં હવે ધીરે ધીરે તમામ વિડીયો છે એ તમને જોવા મળશે તો તમારે એપ્લિકેશનમાં જોડાવાનું હોય તો જોડાઈ જજો એટલે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. ચલો નેક્સ્ટ એના પછી અને હા સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે. ખાલી ને ખાલી માત્ર અત્યારે પહેલાં આપણે ખાસ કહું છું કે અત્યારે આપણે એક જ સબ્જેક્ટ કરશું. કયું? માત્ર ને માત્ર પહેલાં અકાઉન્ટ. અત્યારે જે તમારું કમ્પલસરી અકાઉન્ટ છે એના વિડીયો તમને પહેલાં એપ્લિકેશનમાં જોવા મળશે. ત્યાર પછી તમારી કોમેન્ટને આધારે તમામ વિડીયો છે એ તમને ટૂંક સમયમાં મળી જશે. એટલે ખાસ આપણી નમ્ર વિનંતી છે પહેલાં તમારું જે એક સિંગલ અકાઉન્ટ છે ફિનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર એના માટેનું તમને આખું પ્લેલિસ્ટ છે અહીંયા તમને ધીરે ધીરે અપલોડ કરી દેવામાં આવશે. ચલો ત્યાર પછી તમે રોકાણોમાંથી રોકાણ ચલો આપણે ડાયરેક્ટ રોકાણમાં પહેલાં 4 નંબર આપી દઈએ. ચલો રોકાણ શબ્દ 25,000 મળી ગયા છે ત્યાં તમે 4 નંબર આપી દેજો. ચલો અહીંયા મારે 4 નંબર દેવા જોઈએ.
ત્યાર પછી શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કરવેરાની જોગવાઈ છે વ્યાજ પહેલાંનો નફો છે તો અત્યારે ન લેતા, વ્યાજ પહેલાંનો છે એ બાકી રાખશું, સ્ટાર કરી નાખજો. કાચા માલના સ્ટોક છે તો સ્ટોક કામ લાગે તેવું નથી. ચલો કાચા માલનો સ્ટોક છે તો અહીંયા તમારી પાસે કાચા માલનો સ્ટોક છે જ ઓલરેડી. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 નંબર આપી દેજો. કાચો માલ છે 20,000નો. ચલો ત્યાર પછી વર્ષ દરમિયાન હવે આ બધું નફા નુકસાનની માહિતી છે. તો નફા નુકસાનની માહિતી મેં હમણાં જ તમને ઉપર સમજાવી હતી કે ભાઈ બિન ધંધાકીય આવક ને બિન ધંધાકીય ખર્ચો, આવું ટાઇટલ તમારે એક આવશે, એ હું તમને સમજાવીશ. જ્યારે દાખલો આવશે ત્યારે ખૂબ જ સરળથી સમજાઈ જશે. અત્યારે ખાલી પ્લસ માઇનસ કરી નાખવાનું છે. તો ખાસ યાદ રાખજો, બિન ધંધાકીય ખર્ચ હોય ને એમાં પ્લસ કરવાનો. શું કરવાનું? બિન ધંધાકીય ખર્ચ હોય એમાં બધું આપણી એ ખર્ચા બધા પ્લસ કરવાના, આવક બધી માઇનસ કરવાની. બસ આટલું યાદ રાખો તો બી ચાલશે. ચલો તો આ નુકસાન છે, પહેલાં જોઈ લો. ખર્ચા શું થશે? પ્લસ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ આપણા માટે દેવું કહેવાય, તો દેવું હંમેશા શું થાય? પ્લસ. તો ઘાલખાત પરત છે એ આપણી આવક છે, તો આવક શું થાય? માઇનસ. પછી વર્ષ દરમિયાન યંત્રનો ઘસારો છે, પુનઃસ્થાપનામાં ઘસારો છે એ શું થાય છે? 22,500 છે. તો આ પણ આપણા માટેનો તફાવત કાઢવાનો. આ બેનો તફાવત કાઢો વિદ્યાર્થી મિત્રો. આ બેનો તફાવત કેટલો આવશે? 4,500. અને એ પણ શું કરવાનું છે? ખાસ યાદ રાખજો, આ આપણા માટે શું છે? તે આવક છે. અને આવકને શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? ચલો માઇનસ કરવાની છે. ચલો નેક્સ્ટ એના પછી મોટર કારમાં ઘસારો છે, તો આનો પણ તફાવત કાઢી નાખજો વિદ્યાર્થી મિત્રો. આનો તફાવત કેટલો આવશે? 1,000. ચલો નિશાની કઈ આવશે? માઇનસ. અને ધંધા બહારના રોકાણો છે, તો જો ધંધા બહારના છો, જો બહાર શબ્દ છે તો એ પણ શું કરવાનું? માઇનસ કરવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા ફોર્મ્યુલા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તમે ફોર્મ્યુલા લખી નાખજો. ગુજરાતીવાળાને પણ કરાવી દઉં છું કે રોકાયેલી મૂડીનું ફોર્મ્યુલા શું છે, પછી ચોખ્ખી રોકાયેલી મૂડીનું ફોર્મ્યુલા શું છે, શેર હોલ્ડરના. ચલો સૌપ્રથમ પહેલું ફોર્મ્યુલામાં જો આ ટાઇટલ છે, આ તમારું ટાઇટલ છે, કુલ રોકાયેલી મૂડી વળતરનો દર, એમાં બરાબર કરીને લખી નાખવાનું છે નફો. શું લખવાનું છે? નફો. ચલો અને છેદમાં લખજો કુલ રોકાયેલી મૂડી અને ગુણ્યા 100. ચલો આટલું તમારે કરી નાખવાનું છે. ચલો પહેલું ફોર્મ્યુલા પૂરું થઈ જાય છે કે રોકાયેલી મૂડી બરાબર શું હશે? નફોના છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણ્યા 100. પહેલું ફોર્મ્યુલા બધાને આવડી ગયું હશે. ત્યાર પછી બીજું ફોર્મ્યુલા આપણે ચોખ્ખી રોકાયેલી મૂડીનું ફોર્મ્યુલા જોઈ, તો એમાં પણ સેમ આવશે નફો. નફો શું આવશે? તો કે એના છેદમાં ચોખ્ખી રોકાયેલી મૂડી ગુણ્યા શું કરવાનું? 100. ચલો બીજું ફોર્મ્યુલા આપણું થઈ ગયું હશે. ત્યાર પછી ત્રીજું ફોર્મ્યુલા આપણે જોઈ, તો આમાં પણ શું આવશે? નફો. અને છેદમાં શું આવશે? ચલો કુલ શેર હોલ્ડરના ભંડોળ. શું લખશું? શેર હોલ્ડરના ભંડોળ ગુણ્યા 100. ચલો આ રીતે તમે લખી શકો છો. હું બોલું છું એ તમારે લખવાનું છે, કારણ કે આખી સ્ક્રીનમાં નહીં સમય એટલા માટે. ચલો આઈ હોપ કે તમને આટલું આવડી ગયું હશે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજુ એનું બીજું ફોર્મ્યુલા છે, બીજું નામ છે, ફોર્મ્યુલા નથી. શેર હોલ્ડરના જે ભંડોળ છે ને, શેર હોલ્ડરના જે ભંડોળ છે એનું બીજું નામ શું છે? કુલ માલિકીની મૂડી એ કહેવાય. શું કહેવાય? કુલ માલિકીની મૂડી ગુણ્યા શું કરવાના? 100. ભૂલતા નહીં. ચલો એટલે માલિકીના ભંડોળ કે શેર હોલ્ડરના ભંડોળ કે આ બધું એક જ થશે. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરી, અને આપણે આ પહેલો વિડીયો છે એટલે થોડુંક કન્ટેન્ટમાં સમજાવશું, અને આ ટાઈપના વિડીયો છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે. તો અને હા, આ ટાઈપના વિડીયો એટલે કયા? કે તમારો જે સબ્જેક્ટ છે કમ્પલસરી સબ્જેક્ટ એટલે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, એના તમામ 4 યુનિટના વિડીયો છે એ તમને ત્યાં જોવા મળશે. તો તમારે આ કોર્સ પરચેસ કરવો હોય તો એસજીસીની એપ્લિકેશનમાં તમે જોડાઈ જજો. માત્ર પહેલાં એક જ સબ્જેક્ટ મળવાનો છે. અને હા, આની સાથે એક સબ્જેક્ટ તમને ફ્રીમાં પણ અપાવી દઉં એવું લાગે તો એ ફ્રીમાં જે સબ્જેક્ટ આવશે એ ઓર્ગેનાઇઝેશન બિહેવિયર હશે. એટલે આ કોર્સ તમે પરચેસ કરશો એની સાથે તમારું પેમેન્ટ છે એ તમને એક્સ્ટ્રા એક વસ્તુ આપવામાં આવશે, ઓર્ગેનાઇઝેશન બિહેવિયર. એ જે સબ્જેક્ટમાં આઈએમપી ક્વેશ્ચન હશે એનું પણ તમને મટીરિયલ ત્યાંથી મળી રહેશે. એટલે સૌપ્રથમ પહેલાં આપણે 2 સબ્જેક્ટ કમ્પ્લીટ કરવાના છે. આ 2 કયા 2? ઓર્ગેનાઇઝેશન બિહેવિયર અને ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ મેનેજર. આ તમારા તમામ વિડીયો છે, આ બંને વિડીયો છે એ તમને ત્યાં અપલોડ કરી દેવામાં આવશે. અને હા, સાથે સાથે આપણે આઈએમપી ક્વેશ્ચનના પણ લિસ્ટ તમને ત્યાંથી મળી જશે, વિથ સોલ્યુશન મળશે. ખાસ યાદ રાખજો, સોલ્યુશન પણ ત્યાં તમને મળી જવાનું છે. બાકીના આપણે ગ્રુપ વાઇઝ જોવાના છે, કારણ કે બધા લોકોને અલગ અલગ ગ્રુપ હોય છે. જે પ્રકારની કોમેન્ટ હશે એ પ્રકારનું આપણે તૈયારી ચાલુ કરી દઈશું. ચલો હિમાલય લિમિટેડના ચોપડે જરૂરી ગણતરી કરવાની છે. સ્ટેટમેન્ટ ઓફ ધ શોવિંગ કેપિટલ એમ્પ્લોય, રોકાયેલી મૂડીની ગણતરી દર્શાવતું પત્રક છે. આ ટાઈપનું પહેલાં પત્રક દોરી નાખજો. અને હા, સૌપ્રથમ પહેલાં વિદ્યાર્થી મિત્રો દાખલો ગણો તો પહેલાં તો છે ને તમારે મારી જોડે કરવું હોય ને તો પહેલાં તો તમારે ખાતા ગાર નાખવાના છે. ચલો તો હિમાલય લિમિટેડના ચોપડે પહેલાં તમે શું કરો? 1 પેજનું ગારજો. ભાઈ તમારે 1 પેજ જોશે, કારણ કે મારે 2-3 પેજ જોઈ, કારણ કે મારે અહીંયા પરફેક્શન બધું વસ્તુ હોય છે એટલા માટે. કારણ કે આપણે બધી વસ્તુમાં લીટી છોડી દઈએ છીએ સરસ મજાની, અને સાથે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી જોઈએ છીએ એટલા માટે. ચલો આ કોષ્ટક તમને બનાવતા આવડી ગયું હશે બધા લોકોને, તમારે 1 પેજમાં થઈ જશે, તમે ટેન્શન ન લેતા.
ચલો હવે તમારે બીજા પેજમાં તમારે આ નફા નુકસાનનું પત્રક બતાવવાનું છે, તો એ 20 લીટીનું બનાવી નાખજો. ચલો એ 20 લીટીનું બનાવી નાખજો. પછી માલિકીના ભંડોળ છે તો એ તમારે 10 લીટીનું બનાવવાનું છે. ચલો હું જો તમને લીટીએ કહી દઉં છું ભાઈ, તમને પરફેક્શનમાં લીટીએ કહી દઉં છું. ચલો તમારે 2 પેજમાં દાખલો થઈ જવાનો છે અને આ ત્રીજો પેજ થાય તો થતું હોય તો કરી નાખવાનું, તમારા અક્ષરના માપ ઉપર હોય છે એટલા માટે. બાકી 2 પન્નામાં થઈ જશે. ત્રીજા પન્નામાં તમારા બધી ફોર્મ્યુલા આવશે મેં જે કરાવી હતી ને. ચલો આ બધી ફોર્મ્યુલા મેં તમને કરાવી છે અને એ બધું હું તમને કન્ટેન્ટ બેઝ સમજાવીશ. જો અહીંયા મેં તમને બ્લુ પેનનો ઉપયોગ કર્યો છે, પછી તમને બ્લેક પેનનો ઉપયોગ કર્યો છે, પછી રેડ પેનનો ઉપયોગ કર્યો છે, બધું તમને આપણે ડિટેલ્સમાં સમજાવીશ. ચલો મારી જોડે તમારા દાખલો ગણવો હોય તો એક એક એન્ટ્રી મૂકતા જાજો, કોઈને કાંઈ અઘરું નહીં લાગવા દઉં. ચલો હિમાલય લિમિટેડના ચોપડે જરૂરી ગણતરી કરવાની છે. સૌપ્રથમ આપણે પહેલાં મિલકત દેણાથી ચાલુ કરશું. ચલો પાકું સરવૈયું અહીંયા આપેલું છે. ચલો મિલકત એવું લખેલું છે. ચલો બધાને દેખાતું હશે હિમાલય લિમિટેડના ચોપડે પાકું સરવૈયું અહીંયા આપેલું છે અને સૌપ્રથમ આપણે મિલકતથી શરૂઆત કરાય. ચલો તો સૌપ્રથમ પહેલાં આપણે હવાલા પ્રમાણે કરશું એટલે જેથી કરીને વાંધો ન આવે. તો જમીન મકાનની કિંમત કેટલા છે? 1,30,000 રાખવાની છે. ચલો જમીન મકાનો, તો જમીન મકાન આપણે અહીંયા 1 નંબર આપ્યો હતો. ચલો લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેવા છે? જમીન મકાનની કિંમત 1 લાખ છે, પરંતુ એ નવી કિંમત કઈ છે? 1,30,000. તો આપણે બજાર કિંમત ધ્યાનમાં લેવાય તો નવી કિંમત લખવાની છે. કઈ લખવાની છે? નવી કિંમત. ચલો તો પહેલાં આવું હેડિંગ મારી દેવાનું છે. મિલકત દેણા અશેષ જમીન મકાન લખ્યા છે અને પુનઃસ્થાપના એટલે એને બજાર કિંમત કહેવાય છે. શું કહેવાશે? બકી એટલે બજાર કિંમત. ચલો માર્કેટ પ્રાઇસ કહેવાશે અને એડજસ્ટમેન્ટ નંબર 1 જો અહીંયા લખ્યું જ છે 1 નંબરની એન્ટ્રી જમીન મકાન આપ્યું એમાં આપણે એડજસ્ટમેન્ટ પહેલાં કરશું એટલે હવાલા સૌપ્રથમ કરવાના છે. તો હવાલામાં આપણે એડજસ્ટમેન્ટ નંબર 1 કમ્પ્લીટ થઈ જાય છે ડાયરેક્ટ 1,30,000 અને હા ઇનર કોલમમાં લખો તોય ચાલે, બારે લખો તોય ચાલે. ગણતરી હોય તો ઇનર કોલમમાં, ગણતરી નહીં હોય તો બારે દર્શાવશું. ચલો પહેલો આપણે બધાને આવડી ગયો છે અને ગુજરાતીમાં કહું કે અંગ્રેજીમાં કહું બેયમાં સેમ જ છે. પછી હવે અહીંયા જો યંત્રની પુનઃસ્થાપના કિંમત કેટલી છે? 2,25,000 છે. ચલો તો અહીંયા હવે તમારે જો ઉપરની કઈ વસ્તુ ધ્યાનમાં જ નથી લેવાની. અહીંયા જે યંત્ર આપ્યા ને એ ક્યાંય ધ્યાનમાં નથી લેવાના, કારણ કે આ તમારા માટે ક્યાંય કામનું નથી, ખાસ યાદ રાખજો. ચલો તો અહીંયા તમારે ખાલી માત્ર ને માત્ર આના જ બેઝ ઉપર કરવાનું છે. ચલો તો અહીંયા યંત્રની કિંમત કેટલી છે? 2,25,000 છે. પુનઃસ્થાપનામાં ઘસારો કેટલો છે? 75,000. ચલો બેનો તફાવત કાઢી નાખો વિદ્યાર્થી મિત્રો. 2,25,000 માઇનસ 75,000 કેટલા આવશે? 1,50,000. ચલો હવે અંગ્રેજીમાં બતાવી દઉં. અંગ્રેજીમાં આપણે સમજાવી દઈએ કન્ટેન્ટ એટલે કોઈને આપણા સ્ટુડન્ટ્સને કાંઈ પ્રોબ્લેમ ન પડે. ચલો તો અહીંયા જો તમને કીધું છે તો રિપ્લેસમેન્ટ વેલ્યુ ઓફ ધ મશીનની જે બજાર કિંમત છે રિપ્લેસમેન્ટ વેલ્યુ એટલે પુનઃ કિંમત 2,25,000 છે. એમાં હવે ડેપ્રિસિએશન 75,000 છે. ચલો આમાંથી 75,000 બાદ કરો એટલે કેટલા મળશે? 1,15,000. ચલો તો હવે આ જે ઉપરની યંત્રની કિંમત છે ને વિદ્યાર્થી મિત્રો, સોરી અહીંયા આપણે અંગ્રેજીમાં એને મશીનરી કહેવાશે. ચલો આપણે એને મશીનરી કહેવાશે. ચલો તો અહીંયા જે મશીનરી આપ્યું છે ને તમારા પેપરમાં, તો આ જે છે એ વસ્તુ ખોટી છે, આને આપણે ક્યાંય ધ્યાનમાં લેશું નહીં. ચલો તો ડાયરેક્ટ આપણે આને નંબર 2 આપી દઈ. ચલો મેં રેડ પેનથી નંબર 2 આપેલા છે. પહેલાં જો રેડ 2 અહીંયા મેં લખેલું છે. નંબર 2 એડજસ્ટમેન્ટને લખ્યો છે. પહેલાં આપણે કિંમત લખી છે 2,25,000 અને એમાંથી માઇનસ કર્યા 75,000. ચલો 1.5 લાખ મળી ગયા છે. જો નિરાતે ગણાવીશ વાર ભલે લાગે, પરંતુ તમને કન્સેપ્ટ બેઝ આવડવું જોઈએ. આપણા કોઈ પણ સ્ટુડન્ટને ક્યાંય પ્રશ્ન જ ન પડવો જોઈએ. ચલો પછી મોટર કાર, તો મોટર કારમાં સેમ જ છે વિદ્યાર્થી મિત્રો, ઉપરની વસ્તુ ભૂલી જાજો. ચલો હવે આ તો તમે જાતે કરી શકો, આ વસ્તુ ક્યાંય કામમાં આવશે નહીં. ડાયરેક્ટ મોટર કાર છે અહીંથી કરી નાખવાનું છે. ચલો 30,000 છે, એમાંથી 18,000 શું કરવાના છે? બાદ કરવાના છે. ચલો જવાબ કેટલો આવી જાય વિદ્યાર્થી મિત્રો? 12,000. ડન. ચલો અંગ્રેજીમાં આપણે કરાવી દઈ. ચલો બંને વસ્તુ સાથે જ કરાવવાની હોય છે એટલે આપણે કે સ્ટુડન્ટને વાંધો ન આવે. ચલો ધ રિપ્લેસમેન્ટ ઓફ ધ મોટર વેલ્યુ એટલે કે મોટર કારની જે એસ્ટિમેટેડ વેલ્યુ છે 30,000 છે, 30,000 કહેવાશે અને હા રિપ્લેસિંગ એમાં ડેપ્રિસિએશન કેટલો છે? 80,000 છે. ચલો બેનો ડિફરન્સ કેટલો આવે છે? 12,000. ચલો આને આપણે 3 નંબર આપશું. જો આપણે કોઈ વિગત બાકી નહીં રહે, તમે ટેન્શન ન લેતા, બધી તમને વસ્તુ ગણાવીશ. મોટર કાર છે અને હા 30,000 આપેલા છે, એમાંથી 18,000 માઇનસ કરવાના એટલે 12 આવશે 12,000. ત્યાર પછી આપણને હવાલા નંબર, જો પહેલાં હવાલા કરવાથી ફાયદો આ થાય છે કે આપણને બધી વસ્તુ લાઇનમાં ખબર પડી જાય. ચલો રોકાણો આપ્યા છે 20,000ના છે અને ધંધા બહારના છે અને બાકીના ધંધા કેટલા છે? અંદરના 5,000 છે. જો આ વસ્તુ ખાસ સમજો, આ વસ્તુ બહુ સમજવા જેવી છે કે ભાઈ ધંધા છે એ પણ હા હવે આ ધંધાના બહારના છે, તો બહારની વસ્તુ કોઈથી ધ્યાનમાં લેવાય નહીં. આપણે તો ધંધાની અંદરના હોય તો ધંધાની અંદરના કેટલા છે? 5,000 છે, તો માત્ર આપણે 5,000 રોકાણ ધ્યાનમાં લેવાશે. ચલો ઉપરના રોકાણો ક્યાંય ધ્યાનમાં લેવાશે નહીં. આ 25,000 જે છે એ ધ્યાનમાં નહીં લેવાય. ત્યાર પછી જે ઓલા 20,000 આપણને આપ્યા છે બહારના એ ધ્યાનમાં નહીં લે, માત્ર આ 5,000 લેવાશે.
ચલો હવે ઇંગ્લિશમાં કરાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. હવે ઇંગ્લિશમાં શું કીધું છે તો એમાં સેમ જ છે. ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ 20,000 આઉટસાઇડ ઓફ ધ બિઝનેસ. જો અહીંયા આઉટ વર્ડ છે, આઉટ એટલે બહાર, તો આ ધ્યાનમાં નહીં લેવાય. અને ધ રિમેનિંગ ઇનસાઇડ એટલે અંદરના કેટલા છે 5,000 છે, તો આપણે માત્ર 5,000ની નોંધ થશે. અને હા, આ જે વસ્તુ છે 25,000 એ પણ કંઈ ધ્યાનમાં નહીં લેવાય. ચલો તો આપણે જો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ ચોથી અસર કરી છે અને હવાલા પ્રમાણે જ કરશું, કારણ કે આપણો હવાલો કેટલામો છે ચોથો. ચલો સૌપ્રથમ પહેલાં હવાલાની કિંમત સમજાવતા જ વાર લાગે, બાકી દાખલામાં કાંઈ નથી. અને અહીંયા જો બધું લખેલું જ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે, કોઈને કાંઈ પ્રોબ્લેમ ન પડે. રોકાણો અંદરો અંદરના ઇનસાઇડ કેટલા છે 4 અને એડજસ્ટમેન્ટ નહીં ચોથો છે. ત્યાર પછી આપણે હવે આગળ વાત કરી તો જે કરવેરાની જોગવાઈ છે એ આપણે બાકી રાખશું, કારણ કે એમાં સ્ટાર કીધું હતું, આ બાકી રાખશું નંબર 5. ચલો તો નંબર 6થી કરી કાચા માલનો સ્ટોક છે એ કેટલો છે 1,000 છે, જે નકામો છે. ચલો તો નકામો છે એ તો નકામો હોય તો માઇનસ કરવાનું, તો કાચો માલ કેટલાનો છે આપણી પાસે 20,000નો છે. ચલો હવે અંગ્રેજીમાં આપણે બતાવી દઈએ. ચલો નંબર 5માં આપણે સ્ટાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો તમે પણ, અને નંબર 5 છે એ પછી કરાવીશ. ચલો નંબર 6 સ્ટોક છે એ 1,000 રો મટીરિયલ કોસ્ટ ડઝ નોટ સીમ ટુ વર્ક, કે કામ લાગે એવું નથી. સીમ્સ એટલે લાગુ થશે. ચલો તો રો મટીરિયલ કેટલું છે 20,000નું છે. જો અહીંયા રો મટીરિયલ છે 20માંથી 1,000 બાદ કરી નાખો. ચલો 20માંથી 1,000 બાદ કરી નાખો સ્ટુડન્ટ્સ. ચલો અહીંયા બધાને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો 19,000 કેમ આવી ખબર પડી ગઈ ને. ચલો આપણે આ 5 વસ્તુ અત્યારે પૂરી કરી છે. કેટલી 5 વસ્તુ. ત્યાર પછીના કોઈ હવે હવાલા છે એ બાકી નથી. મેન તો એ આપણે 1 થી 5 હતા એ પૂરા થઈ ગયા છે. ચલો હવે કોઈ આપણે 7 નંબરમાં આવ્યું કે છે એ નફા નુકસાનનું છે, તો એ નફા નુકસાન કરાવીશ ને ત્યારે પાછું કરાવીશ, અત્યારે નહીં. તો હવે પહેલાં આપણે મિલકતમાં એન્ટ્રી મૂકતા જાય. તો કાયમી મિલકત હોય ને એના બેઝ ઉપર આપણે બધું મૂકવાનું હતું. ચલો તો હવે જે વસ્તુ બાકી હશે ને એ આપણે કરશું. ચલો તો આપણે પહેલાં યંત્ર આવી ગયા છે, જમીન મકાન, મોટર કાર, રોકાણ, કાચો માલ આવી ગયો. તો બાકી ક્યાં છે વિદ્યાર્થી મિત્રો અર્ધ તૈયાર માલ. ક્યાંથી બાકી છે અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ. ચલો આ વસ્તુ આપણે બાકી છે, તો આપણે અર્ધ તૈયાર માલને 6 નંબર આપશું અને 7 નંબર કોને આપશું તૈયાર માલને. ચલો 6 નંબર ને 7 નંબર આ નંબર ઉપર આપણે હાલવાનું છે. ચલો તો અહીંયા આપણે લખી નાખ્યું છે સેમી ફિનિશ ગુડ્સ, અને હા અહીંયા સાથે અંગ્રેજી લખતો જ જાઉં છું 6 નંબરની એન્ટ્રીમાં, અને 7 નંબરમાં પણ મેં લખ્યું જ છે ફિનિશ ગુડ્સ 7 નંબર. ચલો નેક્સ્ટ એના પછી આપણે દેવાદાર એટલે ડેટર્સ આપેલા હશે. ચલો દેવાદારમાં આપણે કેટલી આપી છે કિંમત તો કે 39,000. ચલો એમાં ડેપ્રિસિએશન ગણેલો છે એ લોકોએ, એટલે એની રાખવાનું છે, બાકી કોઈ વિગત નથી આપીને. રોકડે આપણને આપેલું છે 1,000. ચલો તો આને આપણે નંબર આપી દઈશું 8 અને 9. કેટલા આપશું 8 નંબર ને 9 નંબર આપણે રોકડને આપશું. દેવાદારને ડેટર્સ કહેવાશે, રોકડને કેશ કહેવાશે. ચલો અને અહીંયા બધું અંગ્રેજી હું લખી જ દઈશ તમને, તમારે ટેન્શન નથી લેવાનું. ચલો દેવાદાર અને રોકડ ચલો મળી ગઈ. હવે આપણે સરવાળો કરવાનો છે બધી રોકાયેલી મૂડી. ચલો સરવાળો કોનો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો 1,30,000, 1,50,000, 12,000, પછી 5,000, પછી 19,000, 5,000, 10,000, 39,000 અને 1,000. ચલો આ બધાનો સરવાળો કરશો એટલે 3,71,000 રૂપીસ મળશે. એને કહેવાશે ટોટલ કેપિટલ એમ્પ્લોયર. ખાસ યાદ રાખજો ટોટલ કેપિટલ એમ્પ્લોયર. આ આપણને કુલ રોકાયેલી મૂડી મળી છે. હવે આમાંથી આપણે ચાલુ દેવા બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરતા. હજી આપણું સ્ટ્રક્ચર પૈતું નથી. ચાલુ દેવા શું કરવાના બાદ કરવાના. તો ચાલુ દેવા આપણી પાસે 3 જ હતા, મેં શરૂઆતમાં જ કીધું હતું. ચલો રકમમાં બતાવી દઉં. ચાલુ દેવા આપણી પાસે કેટલા છે તો જો અહીંયા 3 વસ્તુ છે. ચાલુ દેવામાં આપણે કયું આવશે લેણદાર આવશે, કરવેરા આવશે અને બીઓડી આવશે. આ ચાલુ દેવા છે, આ બધું આપણે માઇનસ કરવાનું છે. સેમ અંગ્રેજીમાં આપણે ઈ જ છે. ચલો હવાલા તો બધા પતી ગયા છે, હવે ખાલી એક નાનું વાર જ બાકી છે. ચલો આ 3 વસ્તુ છે ક્રેડિટર્સ, ટેક્સ એરિયન્સ અને બેંક ઓવરડ્રાફ્ટ. આ 3 વસ્તુ આપણે માઇનસ કરવાની છે. એને કરંટ કહેવાશે, કરંટ લાયબિલિટી. અંગ્રેજીમાં શું કહેવાશે કરંટ લાયબિલિટી. ચલો મારી જોડે ગણો તોય વાંધો નહીં અને નિરાતે ગણવાનો. ચલો હવે જો લેણદાર લખી નાખ્યા, કરવેરા લખી નાખ્યા અને બેંક ઓવરડ્રાફ્ટ. ચલો 12 વિગત પૂરી થઈ ગઈ. 10 નંબર, 11 નંબર ને 12 નંબર આ ત્રણેયનો સરવાળો કરજો એટલે 50,000 આવશે. અને 3,71,000 આવ્યા, એમાંથી 50,000 માઇનસ કરવાના છે. અને હા તમને ન સમજાય તો એના માટે અહીંયા જો મેં ગણતરી આપી છે કે 3,70,000 છે, એમાંથી 15,000 આપણે લેસ કરવાના, એટલે આપણને મળશે ચોખ્ખી રોકાયેલી મૂડી, નેટ કેપિટલ એમ્પ્લોયર. ચલો આપણું પહેલું પત્રક છે એ રોકાયેલી મૂડીનું પૂરું થઈ જાય છે. ચલો અહીંયા આપણને મળી જાય છે આન્સર 3,21,000.
ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો હવે નાનું પત્રક બતાવવાના છે. તો નાનું પત્રકમાં પહેલાં આપણને પીએટી આપ્યું હતું, સોરી પીબીટી આપ્યું હતું. પીબીટીનો મિનિંગ શું થશે? પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ, પીબીટી. ટૂંકમાં હું એમ જ કહેવાનો છું, એટલે કે વ્યાજ કરવેરા પહેલાંનો નફો, જે આપણને હવાલા નંબર 5માં આપ્યો હતો, એને આપણે 13 નંબર કહેશું. ચલો અહીંયા આપણે હવાલા નંબર 5માં જોઈ લેજો તમે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આપણને આપેલું છે કરવેરાની જોગવાઈ પહેલાંનો નફો કેટલો છે? 41,500. ચલો નિરાતે દાખલો ગણવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા લખેલું છે પ્રોવિઝન એન્ડ ઇન્ટરેસ્ટ પ્રોફિટ પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો છે? 41,500. ચલો 41,500. ચલો અહીંયા આપણને મળી જાય છે. ત્યાર પછી હવે આપણે એના માટે નાનું પત્રકનું એક ફોર્મેટ હતું, તો ખર્ચા બધા પ્લસ કરવાનું. જો તમારો અહીંયા મેં એક હેડિંગ નથી લખ્યું, અહીંયા તમારે એક લખવું હોય ઉમેરોમાં, તો તમે લખી શકો છો. જો ઉમેરો જે શબ્દ છે ત્યાં ખાલી હું તો એવું કહું છું શોર્ટમાં જ યાદ રખાય. શોર્ટમાં હું યાદ રાખવાનું, ખર્ચા બધા પ્લસ કરાય. શું કરાય? ખર્ચા બધા પ્લસ. એટલે કે બિન ધંધાકીય ખર્ચા હોય ને એ પ્લસ થશે. અહીંયા એક ટાઇટલ મારવું હોય તો મારી દેજો. ગુજરાતીમાં જે લોકો ભણતા હોય નહીં કે બિન ધંધાકીય ખર્ચા કહેવાશે, અને ત્યાર પછી એમાંથી માઇનસ શું કરવાની? બિન ધંધાકીય આવકો, અને આવક બધી માઇનસ કરવાની. અંગ્રેજી વાળા તો સ્માર્ટ વર્ક જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખર્ચા બધા પ્લસ, આવક બધી માઇનસ. ચલો હવે એ તમને સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. અને હા, આ બધી વસ્તુ છે એ મેં તમને શરૂઆતમાં સમજાવી હતી, અને મેં કીધું હતું કે બાકી રાખીશ પ્લસ માઇનસનો નિયમ. ચલો પહેલાં આપણે અંગ્રેજીમાં નહીં, પહેલાં ગુજરાતીમાં કરાવી દઉં. ચલો પ્લસ માઇનસનો નિયમ મેં કીધું હતું ભાઈ હમણાં જ. જો અહીંયા માહિતી આપેલી છે, નન્નું નફા નુકસાન ખાતાની માહિતી લખ્યું છે. હલો ચલો મેં નિયમ કીધો હતો, ખર્ચા પ્લસ કરવાના, આવક માઇનસ કરવાની. ચલો ખર્ચા શું કરવાના? પ્લસ. પહેલો જ શબ્દ વાંચી લો, નુકસાનો, નિશાની કઈ આવે? પ્લસ આવી જાય. ત્યાર પછી ઘાલખાત પરતો, તો એ આપણે શું કહેવાય બેટા? આવક કહેવાય. આવક શું થાય? માઇનસ થાય. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ આપણે ચૂકવવું પડે, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એ મૂડી દેવા બાજુ છે. કઈ બાજુ છે? મૂડી દેવા બાજુ. જો અહીંયા બતાવી દઉં, જો અહીંયા લખ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ 10,000. જો લાસ્ટમાં કરવેરાની નીચે લખ્યું છે એટલા માટે તમે જોઈ શકો છો. ચલો અહીંયા આપણે નિશાની કરી નાખી. જો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ છે એટલા માટે, અને એ આપણું દેવું છે. શું છે? દેવું. ચલો એટલે તમને ખબર પડી જશે. ચલો તો અહીંયા ખાસ યાદ રાખજો, આ ખર્ચો હતો, પછી આ માઇનસ થશે. ચલો આવક માઇનસ થશે, વળી પાછો ખર્ચો છે એવું થશે પ્લસ. ચલો આ બેનો તફાવત કાઢ્યો તો તમે. ચલો તફાવત કેટલો નીકળે છે વિદ્યાર્થી મિત્રો? ફરી પાછો એકવાર કરી નાખજો. 22,500 છે એ ઘસારો છે, અને જૂનો ઘસારો કેટલો છે? 18,000નો છે. ચલો તો આપણને પહેલાં જે ઘસારો હતો ને એમાંથી ફાયદો થયો. ચલો પુનઃસ્થાપનામાં શું થાય છે? ફાયદો થાય છે. ચલો આ બેનો તફાવત કાઢજો વિદ્યાર્થી મિત્રો. ફટાફટ તફાવત કાઢી નાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો ફટાફટ કાઢી નાખજો. આઈ હોપ કે તમને સમજાઈ જશે. હમણાં હું બતાવીશ ત્યારે 4,000 કેટલો આવશે? 500. ચલો 4,500 આવે છે. આ આપણું શું છે? બિન ધંધાકીય આવક કહેવાશે, અને આવક હંમેશા શું કરવાની છે? માઇનસ કરવાની છે. પછી આનો તફાવત કાઢી નાખો વિદ્યાર્થી મિત્રો, 5,000 ને 6,000, તો એ પણ આપણા માટે 1,000 શું કહેવાશે? આવક કહેવાશે. ચલો અને પછી રોકાણ બહારની આવક, જો અહીંયા આવક જ લખ્યું છે તો આ પણ શું થશે? માઇનસ જ થશે. 5,000 એ શું છે? માઇનસ છે. તો સૌપ્રથમ પહેલાં બે સ્ટેપ તમને સમજાવી દઉં કે આપણા માટે ખર્ચા કયા છે. તો ભાઈ જો એક વસ્તુ યાદ રાખજો, ખર્ચો કયો છે? નુકસાની ખર્ચ છે એટલે એને પ્લસ કરાશે. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? ખર્ચો છે, એને પણ પ્લસ કરાશે. ચલો 1,600 પહેલાં આપણે એ સમજાવી દઉં. અને ચલો આ આપણે નાનું પત્રક બનાવ્યું હતું 41,500માં. એમાં આપણે જો આ બે ખર્ચા લઈ લીધા છે લાઇનમાં, 1,000 વાળો અને 600 વાળો. ચલો હવે એ બેનો સરવાળો કરી નાખવાનો. 1,600 એટલે 1600, બારે 1600 રૂપિયા થશે. 41,500માં 1600 પ્લસ કરો એટલે 43,100. ચલો હવે આને અંગ્રેજીમાં સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. ચલો અંગ્રેજીમાં આપણે બાકી હતું કહેવાનું. જો અહીંયા લખેલું છે ડ્યુરિંગ ધ યર ઓફ ધ ઇન્ફોર્મેશન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં છે. હવે કાંઈ નહીં ભાઈ, એક્સપેન્સ હોય ને એ બધા શું કરવાના છે કે એક્સપેન્સ હોય ને એમાં પ્લસ કરી નાખવાનું. તો જો આ આપણું એક્સપેન્સ છે, લોસ છે, પછી ઇન્ટરેસ્ટ ઓફ બેંક ઓવરડ્રાફ્ટ, આમાં બેમાં પ્લસ આવશે. ચલો અહીંયા આપણે શું નિશાની કરવાની છે? પ્લસની. ત્યાર પછી હવે શું કરવાનું છે? કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય એમાં માઇનસ કરવાનું. તો આ આપણી ઇન્કમ છે. ચલો પેન બદલાવી નાખું. આ 500 રૂપિયા આપણી ઇન્કમ છે. હવે અહીંયા તફાવત આવે છે 4,500. આ પણ આપણી શું છે? ઇન્કમ છે. અહીંયા કેટલી આવે છે? 1,000 આવે છે. આ પણ આપણી ઇન્કમ છે. અને ત્યાર પછી અહીંયા તો લખ્યું જ છે ભાઈ આઉટ ઇન્કમ. શરૂઆતમાં જે ઇન્કમ લખી દીધું છે તો આ પણ શું થશે? માઇનસ. ચલો આ એક માઇનસ થશે, બીજું, ત્રીજું ને ચોથું. આ બધા સ્ટેપ છે હવે તમારે અહીંયા સમજી લેવાના છે. ચલો હવે મેં તમને આખું કોષ્ટક કરાવી દીધું છે. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને નંબર સમજાવી દઈશ. જો મેં હમણાં જ કીધું હતું પ્લસ માઇનસનું કે આ ખર્ચા છે એ બધા પ્લસ. તો જો અહીંયા પ્લસની નિશાની, અહીંયા પ્લસની નિશાની, એટલે 1,000 અને 600. ચલો એટલે 1600 રૂપિયા આવશે. 43,500 અહીંયા છે.
અને હા, યંત્ર વેચાણનું નુકસાન એને સેલ્સ ઓફ મશીનરી કહેવાશે અને ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. ચલો, એટલે 43,100 શું કામ આવ્યા ખબર ને? 41,500માં તમારે 1600 પ્લસ કરવાના છે. ત્યાર પછી જે આપણે આવા ખર્ચા હતા એ બધા ખર્ચા છે એ શું કરવાના છે? આવક હતી. આ બિન ધંધાકીય આવક કહેવાશે. જો અહીં ટાઇટલ લખો હોય તો લખી શકો છો, આ આવક બિન ધંધાકીય આવક કે આપણે ધંધા બહારની આવક કહેવાય. ચલો, તો આ આપણા શું છે? 15 નંબર, 17 નંબર, 18 નંબર ને 19 નંબર. 1, 2, 3, 4 આ બધાનો સરવાળો કરી નાખવાનો વિદ્યાર્થી મિત્રો. ચલો, કેટલો આવે છે? 11,000. ચલો, એટલે 43,100 એટલે 43,100 એમાંથી 11,000 માઇનસ કરજો વિદ્યાર્થી મિત્રો. અને હા, અહીંયા તમને બતાવેલું છે બિન ધંધાકીય કાર્યક્ષમતામાંથી મળતો પ્રોફિટ, અને મેં ખાલી પ્રોફિટ જ કીધું છે, એને ઇફિન્શિયલ પ્રોફિટ કહો તો બી ચાલે. ચલો, 32,100. અને હવે આપણે છેલ્લું સ્ટેપ જ શોધવાનું છે, માલિકીના ભંડોળ. માલિકીના ભંડોળમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો. પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, શેર પ્રીમિયમ છે, અનામત છે અને નફા નુકસાન છે. આ 5 વિગત તમને અહીંયા આપેલી જ છે. ચલો, પ્રેફરન્સ શેર જો બધી વિગત આપેલી છે, 1, 2, 3, 4 ને 5. ચલો, ડન. આ 5 વિગત આપણે સરવાળો કરી નાખો. ચલો, અહીંયા અંગ્રેજી મેં બતાવી દઉં. 1, 2, 3, 4, 5 પ્રોફિટ એન્ડ લોસ સુધી લઈ લેવાનું છે બધી વસ્તુ. ચલો, ફટાફટ સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો, આ બધી વસ્તુ અહીંયા આપણે લખેલી છે લાઇનમાં A to Z. ચલો, આઈ હોપ કે તમારો કેલ્સીમાં સરવાળો આવી ગયો હશે. ચલો, સરવાળો આવી જાય તો કોમેન્ટમાં જાણ કરી દેજો. કોમેન્ટમાં કહી શકો છો કે આમાં આપણે જે પ્રેફરન્સ શેર છે એટલે કે સ્ટેટમેન્ટ આપણે જે બનાવ્યું છે શેર હોલ્ડરનું, એમાં આપણો સરવાળો કેટલો છે. ચલો, પ્રેફરન્સ શેર નંબર 1 જો 20, 21, 22 અને 23 અને 24 આવું બધું આપેલું છે. ચલો, આ બધી વસ્તુ છે. પ્રેફરન્સ શેર છે 50,000, ઇક્વિટી શેર એટલે કે 1 લાખ, પછી શેર પ્રીમિયમ 25,000, અનામત 62,500 અને નફા નુકસાનનું ખાતું કેટલું છે? 35,000. ચલો, ડિબેન્ચર કે ધ્યાનમાં નહીં લેવાય. 2,72,500 બધાનો આવી ગયો છે. પછી અવાસ્તવિક મિલકત એટલે ફિક્ટિશિયસ અસેટ્સ અહીંયા આપણને આપેલી નથી. જો આપણને આવશે તો એવો દાખલો પણ હું ગણાવીશ. અત્યારે કોઈ આવી નથી, અને એવો દાખલો તમારે જોવો હોય તો એપ્લિકેશનમાં જોવા મળશે. અને હા, આના 4 થી 5 વિડીયો તમને જોવા મળશે અને એ જ ટાઈપના દાખલા પૂછાવાના છે સ્ટુડન્ટ્સ. ચલો, હવે આપણે ખાસ યાદ રાખીએ કે કુલ માલિકીની મૂડી એ કેટલી છે? તો કે ભંડોળ છે એ આપણને કુલ માલિકીની મૂડી કેટલી છે? 2,72,000, કારણ કે કાંઈ માઇનસ નથી થયું એટલા માટે. ચલો, અને ટોટલ ઓનર કેપિટલ કહેવાશે. અને શેર હોલ્ડરના ભંડોળ કયો તો ચાલો, અને શેર હોલ્ડરના ભંડોળ કયો તો પણ ચાલશે, ખોટું નહીં પડે. ચલો, હવે આપણે 3 ફોર્મ્યુલા હતું એમાં આપણે કિંમત મૂકવાની છે. ચલો, હવે હું તમને ફોર્મ્યુલામાં કિંમત મૂકતા શીખવું છું. દાખલો પૂરો થવા આવ્યો છે. કુલ રોકાયેલી મૂડી વળતરનો દર એટલે કે રેટ ઓન ટોટલ કેપિટલ એમ્પ્લોય. ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા શરૂઆતમાં જ કરાવ્યું હતું. પ્રોફિટ એટલે કે નફો. નફા નુકસાનના પત્રકમાં આપણે જોયો હતો નફો 32,100 મળ્યો હતો, અને રોકાયેલી મૂડી 3,71,000. ચલો, રોકાયેલી મૂડી ક્યાં છે એ બતાવી દઉં. ચલો, પ્રોફિટ આપણે ક્યાંમાં જોયું હતું? પ્રોફિટ એન્ડ લોસના અકાઉન્ટમાં. ચલો, પહેલાં આપણે શું શોધી લઈ? ચલો, અહીંયા તમને મળી જાય છે. જો અહીંયા મેં નંબર A આપ્યો છે, તમે જોઈ શકો છો A લખેલું છે વિદ્યાર્થી મિત્રો. 3,71,000 એ કુલ રોકાયેલી મૂડી છે, એટલે આપણને અંશ મળ્યો છે. અને પ્રોફિટ આપણે ક્યાં શોધ્યો હતો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. ચલો, આ આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે. જો પહેલાં બતાવી દો, નફા નુકસાનની ગણતરીનું પત્રક છે. લાસ્ટમાં આપણને 32,100 મળ્યા હતા. જો એમ કર્યો છે P માના પ્રોફિટ. ચલો, તો તમારે બધામાં પ્રોફિટ તો પહેલાં 32,100 અને 32,100 3 સેમ ઈ મૂકી જ દેવાનું છે. ચલો, પછી અહીંયા શું આવશે? 3,71,000 ગુણ્યા 100 કરી નાખવાનું છે. હવે આગળનું મારે કાંઈ સમજાવવું ન પડે, એટલા બધા તમે ઇન્ટેલિજન્ટ હોય છે એટલા માટે. અને ફટાફટ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, તમારે કયા વિડીયો જોઈ છે. જેટલી તમારી કોમેન્ટ હશે ધ્યાનમાં રાખજો, જેટલી કોમેન્ટ હશે એ બેઝના વિડીયો તમને તાત્કાલિક જોવા મળશે. અને સાથે સાથે વધારે એવું સ્ટડી ઇન્ટરેસ્ટિંગ તમારે કરવું હોય, થોડુંક તમારે પાસિંગનું અને તમને કંઈ ડર લાગતો હોય તો STCની એપ્લિકેશનમાં આવી જજો. ત્યાં તમને નોમિનલ ચાર્જમાં ટ્યુશન છે એ કરાવવામાં આવશે. ચલો, અને આની PDF તમને ત્યાં મળી જશે, એટલે તમારે કોઈ જાતનું પ્રોબ્લેમ જ ન થાય. ચલો, આ પહેલું આવડી ગયું. પછી આપણે ચોખ્ખી રોકાયેલી મૂડી. તો ચોખ્ખી રોકાયેલી મૂડીને કહેવાશે નેટ કેપિટલ એમ્પ્લોય, NCE. ચલો, એ પણ આપણે મળી જાય છે 3,21,000. ચલો, NCE ક્યાં મળશે? જો અહીં લખ્યું છે લાસ્ટમાં B, મેં કર્યો છે B. ચલો, 3,21,000. ચલો, આગળના સ્ટેપ તમારે કરી નાખવાનું છે. ગુણ્યા 100 ને બધું એ તમારે જાતે કરવાનું છે. બાકી તો હું સમજાવું તો તમને આવડી જ જશે, એટલા માટે નથી સમજાવતો, કારણ કે ખોટો તમારો સમય બગડે અને આપણો વિડીયો છે એ લાંબો ન થાય. પછી શેર હોલ્ડરના રોકાયેલી મૂડી છે એના પર આપણને જે મળે છે એ, અને કુલ માલિકીની મૂડી. ચલો, ઓનર કેપિટલ આપણને આપેલું છે. લાસ્ટમાં જ હમણાં આપણે શોધ્યું છે 2,72,000. જો અહીંયા લખેલું છે C લખ્યું છે. જો અહીંયા C લખ્યું છે.
ચલો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવે છે તો મેક્સિમમ આ વિડીયોને તમે લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ તમારે કરી દેવાનું છે. સાથે કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમારે કયા તમામ વિડીયોનું સોલ્યુશન જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમારે શેર કરી દેવાનો છે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.